સરકારી મિલકતોને ટાર્ગેટ કરવામાં પણ શરમ નથી. તાજેતરમાં શહેરના પૂણા વિસ્તારમાં આવેલા મુગો બોર્ડ ઓફિસમાં તસ્કરોએ હાથફેરો કરી ફરાર થઈ ગયા. સરકારી મિલકતને તસ્કરોએ નિશાન બનાવી. ડિંડોલી વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શાળાને દિનદહાડે તસ્કરોએ નિશાન બનાવતા જ ચકચાર મચી ગઈ. શહેરના ડિંડોલી વિસ્તારમાં કવિ શ્રી સુરેશ દલાલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક 257 આવેલી છે. ભીમરાળ ગામમાં માર્વેલ રેસિડેન્સીમાં રહેતા સ્નેહલબેન રાકેશભાઈ પટેલ પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે. તારીખ 7/12/2023 રોજ બપોરે 1:30 વાગ્યાની 2:30 વાગ્યાની સમયગાળા દરમિયાન શાળા ચાલુ હોય. આ દરમિયાન ચોર ઇસમોએ શાળાને નિશાન બનાવી. રિસેસના સમયગાળાનો લાભ લઈ અજાણ્યા ચોર ઇસમોએ શાળા ક્રમાંક 257 વર્ગખંડ 12માંથી ₹45,000ની કિંમતના 3 લેપટોપ, કુલ ₹1.35 લાખના લેપટોપની ચોરી કરી ફરાર થયા હતા. મારું નામ સ્નેહલ પટેલ, શાળા નંબર 257. શું ઘટના બની હતી શાળામાં? શાળામાં 7 ડિસેમ્બરના રોજ લેપટોપની ચોરી થઈ છે એવું શિક્ષકોએ મને મોડી રાત્રે ટેલિફોનિક જાણ કરેલી. તો અમે 8/12ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલા. સવારે ગયેલા અમે 6-7 શિક્ષકો. તો તે અમને એવું કીધું પીઆઈ કે પીએસઆઈ હાજર નથી એટલે હમણાં નહીં, પણ તમે સાંજે 5 વાગે આવો. ફરીથી મેં મારા શિક્ષકોને 5 વાગે મોકલ્યા કે તમે ત્યાં તપાસ કરો, જો પીઆઈ કે પીએસઆઈ હોય તો મને કહેજો, હું આવી જઈશ. ત્યાં ગયા તો હર્ષદભાઈ જાની કરીને કોઈ હાજર હતા. એમણે કોઈ ગોવિંદભાઈ કરીને કોઈ રાઇટર હતા, એમની જોડે એક સાદા કાગળમાં તદ્દન રફ માહિતી લીધી કે શું ઘટના બની અને શું થયું. અને મારા શિક્ષકોને એવું કીધું કે અમે આવતીકાલે તપાસમાં આવીશું. ગઈકાલ સુધી કોઈ તપાસમાં નથી આવ્યું, કોઈ ફરિયાદ નથી લીધી, કોઈ જાણવા જોગ નથી લીધી. અમે કેટલી વાર મેં અને મારા શિક્ષકોએ ધક્કા ખાધા પોલીસ સ્ટેશનના કે અમારી સરકારી સ્કૂલ છે અને એફઆરઆઈ નોંધવી જરૂરી છે, તો તમે અમારી એફઆઈઆર નોંધો. પણ એમને એફઆઈઆર પણ ન નોંધી અને અમને યોગ્ય જવાબ પણ નથી આપ્યો. આજ દિન સુધી ધક્કે ચડાવ્યા છે. વારંવાર જવા છતાં ન આ ફરિયાદ લીધી. એટલે અમે અમારી શિક્ષણ સમિતિને જાણ કરી કે અમારી સ્કૂલમાં એક આવી ઘટના બની છે અને આપ સાહેબ શ્રી આ અંગે ઘટતી કાર્યવાહી કરો. તો એમને મેં 9 જાન્યુઆરીએ જાણ કરી હતી શિક્ષણ સમિતિને. તો શિક્ષણ સમિતિએ મને 30 જાન્યુઆરીના દિવસે ફરીથી લેટર કરીને જાણ કરી કે આ તમામ કાર્યવાહી તમારે જ કરવાની છે. એટલે પાછા અમે પોલીસ સ્ટેશનના ધક્કા શરૂ કર્યા અને 1 ફેબ્રુઆરીના રોજ 8 કલાક જેટલા લાંબા સંઘર્ષ પછી અને રીતસરની લડાઈ કર્યા પછી ડિંડોલી પોલીસ સ્ટેશનના પીએસઆઈએ અમારી ફરિયાદ નોંધી, એફઆઈઆર કરી અને આરજે ચુડાસમા કરીને જે પીઆઈ હતા એમણે તદ્દન થર્ડ ક્લાસ વર્તન, એક ગુનેગાર સાથે પણ ન કરે એવું વર્તન હું સરકારી કર્મચારી હોવા છતાં પણ મારી સાથે કર્યું. એમણે મેં વારંવાર સમજાવ્યું કે સાહેબ હું સરકારી કર્મચારી છું અને સરકારી મિલકતની ચોરી થઈ છે, તો આ અંગે તમારે ફરિયાદ નોંધવી જરૂરી છે. છતાં પણ એમણે કોઈ જ સપોર્ટ નથી કર્યો. છેલ્લે અમારે લડાઈ કરીને એફઆઈઆર નોંધાવવાની જરૂર પડી. કેટલું ગંભીર ગણી શકાય એક સ્કૂલના તરીકે આવી રીતે ગંભીર ફરિયાદ હોય અને પોલીસ આ રીતે ફરિયાદ ન નોંધે? કોઈ પણ સરકારી, હું જાણું છું ત્યાં સુધી કોઈ પણ સરકારી માલ મિલકતની ચોરી થાય તો એફઆઈઆર નોંધવી એ કર્મચારીના હિતમાં હોય છે. એટલે મારો આગ્રહ હતો કે એફઆઈઆર નોંધાય.